હવે MCQ નંબર 17 આકૃતિ પરથી O બિંદુએ રહેલા ધન વીજભાર પરનું પરિણામી બળ ખાલી જગ્યા થાય। આપણને એક આવો ચોરસ આપ્યો છે, એના ચાર ખૂણે ચાર વિદ્યુતભાર મૂકેલા છે। અહીંયા જો પ્લસ ક્યુ છે, અહીંયા માઇનસ ક્યુ છે અને માઇનસ ક્યુ, અને એવું કીધું છે કે આ કેન્દ્ર ઉપર રહેલા ધન વિદ્યુતભાર ઉપરનું પરિણામી બળ, એટલે પરિણામી બળની દિશા દર્શાવવાની છે, અથવા શૂન્ય હોય તો શૂન્ય। ઓપ્શનો એવા આપ્યા છે આપણને, બરાબર। તો જો અહીંયા એક આપણે આ ચોરસ, આ કેન્દ્ર ઉપર ધન વિદ્યુતભાર, બરાબર। અહીંયા પ્લસ ક્યુ, આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ અને આ માઇનસ ક્યુ, આને એ કહીએ, આ બિંદુ બી, આ સી અને આ બિંદુને ડી કહીએ, બરાબર। હવે જો પ્લસ ક્યુ અને આઈ પ્લસ, તો ધન અને ધન અપાકર્ષી બળ લાગે, બરાબર ને। અને કુલમના નિયમ પ્રમાણે અપાકર્ષી બળ એ બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર લાગે, એટલે જો આ દિશામાં અપાકર્ષી બળ લાગશે કોના વડે, તો આ પ્લસ ક્યુ વડે, અને સામે માઇનસ ક્યુનું આકર્ષી બળ લાગે, કેમ કે ધન અને ઋણ, તો એ પણ આ દિશામાં, એટલે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વડે લાગતું બળ આ દિશામાં આવશે, બરાબર। કઈ દિશામાં, તો ઓ થી સી તરફની દિશામાં। કોના વડે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વડે લાગતું બળ। તો એ જ રીતે બી ઉપર જે આ પ્લસ ક્યુ છે એ પણ અપાકર્ષી બળ અને જોડતી રેખા ઉપર હોય, એટલે એ આ દિશામાં આવશે। આ જે બી ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર જે છે એના વડે લાગતું અપાકર્ષી બળ, અને સામે ડી ઉપરનો માઇનસ ક્યુ આકર્ષી બળ, એટલે એ દિશા આ ઓ થી ડી તરફની, તો પ્લસ ક્યુ બી વાળો અને ડી વાળો માઇનસ ક્યુ, એની દિશા આમ થશે, બરાબર। તો પરિણામી બળ આ જે ધન વિદ્યુતભાર છે એના ઉપર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે સદિશોનો સરવાળો કરીએ તો પરિણામી બળ આ દિશામાં લાગે, એફ સદિશ, બરાબર। આ પ્લસ ક્યુ માઇનસ ક્યુનું બળ આ, પછી આ પ્લસ ક્યુ આ માઇનસ ક્યુનું બળ આ, અને આ બેનું પરિણામી બળ આ દિશામાં આવ્યું। આ દિશા એટલે કઈ, અધો દિશા। તો જવાબ કયો આવે, પરિણામી બળ અધો દિશામાં લાગે છે। સમજાયું? ચલો ત્યાર પછી 18 નંબરનો MCQ જુઓ। જો ડ્યુટેરોનને હવામાં મુક્ત કરતા તે સ્થિર રહેતો હોય તો હવામાં જરૂરી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા ન્યૂટન અપોન કુલમ્બ થાય। જો આ એક ડ્યુટેરોન છે, બરાબર। હવે એને હવામાં રાખો, સ્થિર રહે છે। હવે પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે ડ્યુટેરોન એટલે શું। ડ્યુટેરોન એટલે 1H2, ડ્યુટેરોન એટલે 1H2। જો 1H1 હોય તો હાઇડ્રોજન, 1H2 હોય તો એ ડ્યુટેરોન કહેવાય, બરાબર। તો આ ડ્યુટેરોન, એનો અર્થ એ થાય કે ડ્યુટેરોનમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હશે, હાઇડ્રોજનમાં માત્ર એક પ્રોટોન, જ્યારે આમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન, એટલે ડ્યુટેરોનનું દળ એ 2 પ્રોટોન જેટલું, બરાબર ને। પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ સરખું હોય, અને વિદ્યુતભાર તો ડ્યુટેરોન આયન લખવું પડે। ડ્યુટેરોન આયન ઉપરનો વિદ્યુતભાર તો એ પ્રોટોન જેટલો, એટલે પ્લસ આના ઉપરનો વિદ્યુતભાર થાય।
હવે એની પાસે દળ છે છતાં પણ સ્થિર રહે છે, કારણ કે દળ હોય એટલે અધો દિશામાં એનું વજન બળ, ગુરુત્વાકર્ષી બળ કહો કે વજન બળ લાગે mg, અને છતાંય સ્થિર રહેતો હોય તો એનો અર્થ એ થયો કે એના વિદ્યુત ભારના લીધે એના ઉપર વિદ્યુત ક્ષેત્રના લીધે બળ લાગતું હોવું જોઈએ, અને વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું બળ Q. તો વિદ્યુત ક્ષેત્રના લીધે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ અને એનું વજન બળ કે ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં, આ બે સરખા થાય તો હવામાં મુક્ત કરતાં તે સ્થિર રહે. અને આપણને જ કીધું છે કે સ્થિર રહે છે, એનો અર્થ એમ કે આ બંને બળો સરખા થતા હશે. તો બંને બળો સરખા લઈ લો તો વિદ્યુત બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ કે વજન બળ બરાબર. અને એમાંથી તમને એવું કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, ઈને કરતા બનાવો mg/q, જ્યાં m એ ડ્યુટેરોનનું દળ 2 પ્રોટોન જેટલું છે બરાબર. એટલે 2 ગુણ્યા પ્રોટોનનું દળ 1.6 × 10⁻27 કિલોગ્રામ, g ગુરુત્વ પ્રવેગ 9.8 અપોન q એટલે ડ્યુટેરોનનો વિદ્યુત ભાર પ્લસ e એટલે 1.6 મૂળભૂત વિદ્યુત ભાર ઇન્ટુ 10⁻19 બરાબર. તો આ 1.6 કેન્સલ થાય, -19 તો અહીંયાથી -19 જાય એટલે 10⁻8, 2 ગુણ્યા 9.8 કરો એટલે 19.6 વધે, અને ગુણ્યા 10ની કેટલી ઘાત બાકી રહી, -8 ન્યૂટન અપોન કુલમ. તો આટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો ડ્યુટેરોનને હવામાં મુક્ત કરતાં તે સ્થિર રહેશે. એટલે જવાબ ઓપ્શન એ છે, 19.6 ગુણ્યા 10⁻8 ન્યૂટન અપોન કુલમ. ચલો ત્યાર પછી 19 નંબરનો MCQ. ચોરસના ચારેય શિરોબિંદુઓ પર +1 કુલમ જેટલો સમાન વિદ્યુતભાર મૂકતા તેના કેન્દ્ર પર મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા ન્યૂટન અપોન કુલમ્બ થાય. ચોરસ લેવાનું કીધું છે, એના ચારેય શિરોબિંદુઓ ઉપર +1 કુલમ્બ વિદ્યુતભાર મૂકવાનો કીધો છે, અને એના કેન્દ્ર પરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, આ એનું કેન્દ્ર બરાબર. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે જો પહેલાં એ વિદ્યુત ક્ષેત્રની દિશા લઈ લો. કેમ કે ચારેય શિરોબિંદુઓ ઉપર વિદ્યુતભાર સરખો છે, ચારેય શિરોબિંદુઓનું કેન્દ્રથી અંતર પણ સરખું થાય. તો બિંદુવત વિદ્યુતભાર E બરાબર kq/r². તો ચારેય વિદ્યુતભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, સમાન હોય છે બરાબર. તો ખાલી દિશા જોવાની રહેશે, બાકી ચારેયનું વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પાસે સરખું હશે. દિશા માટે આ ધન વિદ્યુતભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવે. ધન વિદ્યુતભાર હોય એટલે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય. આ પણ ધન છે, એનું પણ આમ દૂર જતી દિશામાં. એ રીતે આ ધન છે, એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, દૂર જતી દિશામાં. આ પણ દૂર જતી દિશામાં.
તો આ તો સમાન મૂલ્યના બધા પરસ્પર વિરુદ્ધ દિશામાં આવ્યા. જો આ બે વિરુદ્ધ દિશામાં, આ બે વિરુદ્ધ દિશામાં, એટલે આ બંને એકબીજાની અસર નાબૂદ કરે. આ બે વિદ્યુત ક્ષેત્રો પણ એકબીજાની અસર નાબૂદ કરે. માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો શૂન્ય. બરાબર. તો જો ચોરસના ચારેય શિરોબિંદુઓ ઉપર સમાન વિદ્યુતભાર મૂકવામાં આવે તો કેન્દ્ર ઉપર કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? શૂન્ય મળે છે. બરાબર. 20 નંબરનો MCQ જુઓ. 5 × 10⁹ ન્યૂટન પ્રતિ કુલમ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. E બરાબર 5 × 10⁹ N/કુલમ. વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ આલ્ફા કણ કેટલું વિદ્યુત બળ અનુભવશે? બીજો એક કણ આવ્યો, આલ્ફા કણ. તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આલ્ફા કણ એટલે શું. તો આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ. આલ્ફા કણ એટલે હિલિયમનું ન્યુક્લિયસ. હિલિયમ એટલે 2He4. ન્યુક્લિયસ છે એટલે માત્ર પ્રોટોન ને ન્યુટ્રોન જ હોય. ઇલેક્ટ્રોન તો આજુબાજુની કક્ષાઓમાં ભ્રમણ કરતા હશે. એટલે હિલિયમનું ન્યુક્લિયસ. જો હિલિયમનું ન્યુક્લિયસ હોય આલ્ફા કણ એટલે, તો એનું દળ કેટલું થાય? તો એનું દળ થશે 4mp. આ પરમાણુ દળાંક જ છે ને 4. બરાબર. અને એના ઉપરનો વિદ્યુતભાર કેટલો થાય? જો પરમાણુ હોય તો વિદ્યુતભાર ના હોય, તટસ્થ હોય. કેમ? કેમ કે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હોય. બરાબર. પણ અહીંયા ન્યુક્લિયસ છે એટલે માત્ર પ્રોટોન હશે, તો 2 પ્રોટોન જેટલો વિદ્યુતભાર થાય એટલે +2e. તો આ આપણે યાદ રાખવું પડે. એક તો ડ્યુટેરોન આયન આવ્યો, એના માટે આપણે લીધું. આલ્ફા કણ માટે આ બે કિંમતો યાદ રાખવાની કે એનું દળ પ્રોટોન કરતાં કે હાઇડ્રોજન કરતાં 4 ગણું, અને એના ઉપરનો વિદ્યુતભાર +2e જેટલો હોય. બરાબર. હવે એમ કીધું છે કેટલું વિદ્યુત બળ અનુભવે, એટલે આ એના ઉપરનો વિદ્યુતભાર Q છે. અને વિદ્યુત બળ માટે આપણે કયું સૂત્ર લીધું હતું? F બરાબર QE. E જેટલું વિદ્યુત ક્ષેત્ર, એના વડે Q વિદ્યુતભાર ઉપર લાગતું બળ. તો F = Q એટલે 2E છે. 2 × 1.6 × 10⁻⁻19 મૂળભૂત વિદ્યુતભાર ગુણ્યા 5 × 10⁹ તો F = 9 આમાંથી જાય એટલે 10⁻10 બાકી રહે, અને 5 દુ 10, 10 × 1.6 એટલે કેટલા થશે? 10 × 1.6 એટલે 16. તો 16 ગુણ્યા 10⁻⁻ કેટલી ઘાત વધી હતી? -10 ન્યૂટન. હા, તો ઓપ્શનમાં છે જો 16 × 10⁻10 ન્યૂટન. તો આ જવાબ આવશે. બરાબર. હવે 21 નંબરનો MCQ જુઓ. બિંદુવત વિદ્યુતભાર Q થી R અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે. જો આ અંતર 3 ગણું કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં થતો ઘટાડો કેટલો હશે? બિંદુવત વિદ્યુતભાર આપ્યો છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r². એમાં વિદ્યુતભાર એનો એ જ રાખ્યો છે, પણ અંતર બદલ્યું છે. તો અંતર ઉપર કેવી રીતે આધાર રાખે? તો E ચલે છે 1/r². બરાબર. તો E1 ચલે છે 1/r12. આ પહેલાંનું અંતર. પછી નવું અંતર R2 કેટલું? તો 3 ગણું એટલે 3r1.
પહેલાં હતું એના કરતાં 3 ગણું. તો હવે E2 ચલે છે 1/R2². E1 અને E2 ગુણોત્તર લઈ લો, E2/E1 તો ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે? R1² R2ના બદલે 3R1 મૂકીએ તો E2 બરાબર E1 અહીંયા આવી જાય, R1²/9R1², 3R1નો સ્ક્વેર, R1² કેન્સલ. તો E2 બરાબર શું થઈ ગયું? E1/9. પણ યાદ રાખો આમાં જવાબ આપ્યો છે E/9, પણ એ જવાબ નથી. તમારે તો ઘટાડો શોધવાનો છે. આ તો નવું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. તો ઘટાડો કેટલો થયો? તો ઘટાડો બરાબર આને આપણે પહેલાંનું વિદ્યુત ક્ષેત્ર E કહીએ. તો E-9 કેટલું મળ્યું? E/9 મળ્યું. E1ના બદલે આપણે E જ લઈ લઈએ પાછું, એટલે ડાયરેક્ટ જવાબ આવે. બરાબર. તો ઘટાડો આ બેની બાદબાકી કરો, E કોમન લો એટલે 1 - 1/9 તો 8/9 એટલે 8E/9 થઈ જાય ને. 9 - 1 8/9 × E. તો આટલો ઘટાડો થાય એટલે જવાબ આવે ઓપ્શન સી, 8E/9 થાય. બરાબર. ચલો MCQ નંબર 22. કોઈ એક બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર 5 ન્યૂટન પ્રતિ કુલમ છે અને ત્યાંથી એકમ ક્ષેત્રફળ દીઠ 50 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પ્રારંભિક N1 લઈએ 50, પ્રારંભિક વિદ્યુત ક્ષેત્ર E1 લઈએ 5 N/કુલમ. જો આ વિદ્યુત ક્ષેત્ર 20 N/કુલમ થાય એટલે બીજું વિદ્યુત ક્ષેત્ર E2 20 N/કુલમ. તો તે બિંદુ પાસેથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓમાં કેટલો વધારો થાય છે? ક્ષેત્ર રેખાઓમાં થતો વધારો શોધવાનો છે, એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા શોધવી પડશે. હવે ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા હોય એ હંમેશા વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. જેમ વિદ્યુત ક્ષેત્ર વધારે એમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે. પણ યાદ રાખો ક્ષેત્રફળ અચળ છે. જો અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ, અહીંયા પણ એકમ ક્ષેત્રફળ દીઠ, નહીતર ક્ષેત્રફળના પણ સમપ્રમાણમાં હોય. પણ ક્ષેત્રફળ અચળ છે એટલે આપણે માત્ર સંબંધ આ બેનો જ લેવાનો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા અને વિદ્યુત ક્ષેત્રનો. તો બે એકબીજાના સમપ્રમાણમાં. તો N1 ચલે છે E1, N2 ચલે છે E2. બરાબર. ગુણોત્તર લઈ લઈએ N2/N1 તો ઇઝ ઇક્વલ ટુ E2/E1. તો એના ઉપરથી N2 એટલે નવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા મળે આપણને N1 × E2/E1. ચલો કિંમત મૂકી દઈએ. N1 કેટલા છે? તો N1 છે 50 ગુણ્યા E2 20 ભાગ્યા E1 5. તો જવાબ કેટલો આવશે? આ કેન્સલ, 10 × 20 એટલે 200. તો નવી ક્ષેત્ર રેખાની સંખ્યા 200 થઈ. ક્યારે? કે જ્યારે 20 N/કુલમ વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે. પણ તમારે એ નથી શોધવાનું, તમારે તો વધારો કેટલો થયો એ શોધવાનું છે. તો વધારો શોધવા માટે પ્રારંભિક સંખ્યા હોય એને અંતિમમાંથી બાદ કરી દઈએ. પ્રારંભિક સંખ્યા અને અંતિમ સંખ્યા 200 આવી, પ્રારંભિક 50 છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં થતો વધારો કેટલો હોય? 150. એટલે આ બી ઓપ્શન આવશે 150 વાળો.
બરાબર. ચલો MCQ નંબર 23. શૂન્યાવકાશમાં મૂકેલ 1 કુલમ ધન વિદ્યુત ભારમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હશે? વિદ્યુત ભાર આપણને આપ્યો છે 1 કુલમ, એમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા શૂન્યાવકાશમાં. ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ફ્લક્સ કહેવાય આમ એક રીતે જોઈએ, કેમ કે વિદ્યુત ફ્લક્સ એટલે એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે બહાર આવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જ છે. એટલે આમાં આપણે શું કરીશું, તો આમાં આપણે ગાઉસનો નિયમ લઈશું. એના ઉપરથી ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0, આ ગાઉસનો નિયમ હતો. બરાબર. અને એમાં આપણે ઘેરાતો કુલ વિદ્યુત ભાર ક્યુ આપેલો છે આપણને 1 કુલમ, એપ્સાઇલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે. કિંમત મૂકી દઈએ તો આ આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા જ મળશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી થાય? ક્યુ કેટલો આપ્યો છે? 1 કુલમ. એપ્સાઇલોન 0 એટલે 8.85 શૂન્યાવકાશ માટે ગુણ્યા 10⁻12. 1/8.85 કરો એટલે 0.1129 ગુણ્યા 10⁻12 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. અને આપણને સંખ્યામાં જવાબમાં 1.13 છે, એટલે આપણે અહીંયા શું કરીશું, 1 પોઈન્ટ અહીંયા લાવી દઈએ એટલે 1.29 છે એટલે 3 થઈ જાય, એટલે 1.13 થઈ ગયું અને 1 ઘાત ઓછી થઈ 10⁻11, એટલે ઓપ્શન એ વાળો જવાબ આવશે. બરાબર. ચલો ત્યાર પછી 24 નંબરનો MCQ. 10 સેન્ટીમીટર ગુણ્યા 15 સેન્ટીમીટર લંબાઈની લંબચોરસ લૂપને, એટલે આના ઉપરથી આપણને લંબચોરસ લૂપનું ક્ષેત્રફળ મળી જાય. 10 ગુણ્યા 15 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 150 સેન્ટીમીટર સ્ક્વેરને આપણે મીટર સ્ક્વેરમાં લઈ લઈએ ગુણ્યા 10⁻4. બરાબર. તો આ ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર E બરાબર 25 ન્યૂટન અપોન કુલંબ આપેલું છે. ક્ષેત્રફળના સદિશ વચ્ચેનો ખૂણો આપ્યો છે. હવે ક્ષેત્રફળના સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે એટલે આપણે સીધું થીટા બરાબર લઈ શકાય. નહીતર ડાયરેક્ટ થીટા બરાબર ના લેવાય, તમારે પહેલાં જોવું પડે ક્ષેત્રફળનો સદિશ ક્યાં છે, કેમ કે ક્ષેત્રફળનો સદિશ હંમેશા ક્ષેત્રફળને લંબ હોય. બરાબર. તો એ ચેક કરવું પડે, પણ અહીંયા ક્ષેત્રફળનો સદિશ છે એટલે ડાયરેક્ટ લઈ લઈશું થીટા બરાબર 60°. તો લંબચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર કયું સૂત્ર વપરાય? E સદિશ ડોટ એ સદિશ, એટલે કે E એ કોસ થીટા. ચલો કિંમતો મૂકી દઈએ. વિદ્યુત ક્ષેત્ર છે 25 ગુણ્યા 150 ગુણ્યા 10⁻4 ગુણ્યા કોસ 60° થાય. કોસ 60°ની કિંમત 1/2 થશે. તો 25 ગુણ્યા 150 ગુણ્યા 10⁻4 ભાગ્યા 2 થાય. અને આ ભાગાકાર કરો એટલે આનો જવાબ આવે છે 1875 ગુણ્યા 10⁻4. પણ આ જવાબ આપણને નથી આપ્યો, આપણને આપ્યો છે 0 પોઈન્ટમાં, એટલે 10⁻4 અંદર ઉમેરી દો એટલે થઈ જાય ને 0.1875 થઈ જાય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ. બરાબર. ચલો ત્યાર પછી 25 નંબરનો MCQ. કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે E સદિશ તરીકે લેવું પડશે. 5i કેરેટ
+4 J कैरेट -4 K कैरेट गुण्या 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ। ક્ષેત્રફળનો સદિશ આપ્યો છે, એ સદિશ બરાબર 2I कैरेट -J कैरेट मीटर²। તો સંકળાતું ફ્લક્સ આર્યું સૂત્ર, સંકળાતું ફ્લક્સ ફાઈ બરાબર ઈ સદિશ ડોટ એ સદિશ, બેનો ડોટ ગુણાકાર કરો, 5I कैरेट +4 J कैरेट -4 K कैरेट गुण्या 10⁵ डॉट गुणाकाરમાં 2I कैरेट -J कैरेट। તો 5 × 2 10, 4 × -1 એટલે -4, અને અહીંયા તો 0 છે એટલે 0 થાય, ગુણ્યા 10⁵ તો કેટલા થઈ જાય? 6 × 10⁵ બરાબર, ન્યૂટન × મીટર² કુલમ ફ્લક્સ છે માટે। તો જવાબ આવે ઓપ્શન એ, 6 × 10⁵ બરાબર છે। ચલો હવે ત્યાર પછી 26 નંબરનો MCQ। 4 માઇક્રોકુલમ અને -4 માઇક્રોકુલમને 5 મિલીમીટરના અંતરે રાખતા મળતી ડાયપોલ મોમેન્ટ। વિદ્યુતભાર આપણને Q બરાબર 4 માઇક્રોકુલમ એટલે 4 × 10⁻6 કુલમ આપેલું છે। માઇક્રો એટલે 10⁻6 બરાબર। અને બંને વચ્ચેનું અંતર, હવે બે વચ્ચેનું અંતર આપણે કયું લઈએ છીએ? 2A, એ આપ્યું છે 5 મિલીમીટર એટલે 5 × 10⁻3 મીટર। અને તમારે શોધવાની છે ડાયપોલ મોમેન્ટ 2A × Q, અંતર બે વચ્ચેનું 5 × 10⁻3 છે, વિદ્યુતભાર કેટલો છે? 4 × 10⁻6। તો કયો જવાબ આવશે? 5 ચોક 20 × 10⁻9, 20 × 10⁻9 કુલમ × મીટર। તો આ ડાયપોલ મોમેન્ટ મળશે એટલે ઓપ્શન બી આવશે બરાબર। હવે MCQ નંબર 27। 0.63 એંગસ્ટ્રોમ અંતરે રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર સરખો E જેટલો, અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર 2A લઈએ તો 0.63 એંગસ્ટ્રોમ એટલે 10⁻10। તો અહીંયા પણ તમારે ડાયપોલ મોમેન્ટ શોધવાની છે, બે વચ્ચેનું અંતર ગુણ્યા વિદ્યુતભારનું મૂલ્ય બરાબર। ચલો અંતર 0.63 એંગસ્ટ્રોમ એટલે 10⁻10, અને વિદ્યુતભાર પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપરનો 1.6 × 10⁻19 કુલંબ થાય। તો ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો 0.63 × 1.6 એટલે થશે 1.008 × ઘાત કેટલી થશે? 10⁻10 અને એટલે 10⁻29, પણ 1.008 ઇઝ નિયરલી ઇક્વલ ટુ 1 જ ગણાય ને, એટલે જવાબ 10⁻29 આપ્યો છે આપણને, થઈ જાય। 28 નંબર। આકૃતિમાં દર્શાવેલ ડાયપોલના મધ્યબિંદુ પરનું ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, જમણી તરફ, ડાબી તરફ કે અધો દિશામાં। વિદ્યુત ક્ષેત્ર કે છે આપણને ડાયપોલનું, આ ડાયપોલ
પ્લસ ક્યુ માઇનસ ક્યુ મધ્ય બિંદુ પાસે. હવે ધન વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય, દૂર જતી દિશામાં, અને ઋણનું તો ઋણનું અંદર જતી દિશામાં, એટલે એ પણ આ જ દિશામાં. તો ધનનું આ દિશામાં, ઋણનું પણ આ દિશામાં. આ દિશા એટલે જમણી તરફ. તો આનો અર્થ એ થાય કે કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? જમણી તરફ હોય છે. બરાબર. ચલો MCQ નંબર 29. ડાયપોલ પરનો ચોખ્ખો વિદ્યુતભાર. ડાયપોલ એટલે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારોનું તંત્ર, પરિમિત અંતરે રહેલું, 2a અંતરે. તો ડાયપોલનો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થાય? તો એક તો એમાં પ્લસ ક્યુ હશે ને બીજો માઇનસ ક્યુ એટલે 0. તો ડાયપોલ પરનો ચોખ્ખો વિદ્યુતભાર 0 હશે. બરાબર. ચલો પછી 30 નંબરનો MCQ. ક્યુ અને 9Q વિદ્યુતભારો વચ્ચેનું અંતર 60 સેન્ટીમીટર છે. તેમને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થાય? એટલે આપણે બે વિદ્યુતભારો લેવાના છે. આ ક્યુ અને આ 9Q. આ એમને જોડતી રેખા, અંતર બે વચ્ચેનું 60 સેન્ટીમીટર છે, બે વિદ્યુતભારો વચ્ચેનું. બરાબર. હવે પહેલાં ધારી લઈએ કે આ ક્યુ વિદ્યુતભારથી ધારો કે x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થાય છે. આપણે ધાર્યું કે ક્યુથી x અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થાય છે. તો 9Qથી કેટલા અંતરે 0 થાય? તો 9Qથી 60 માઇનસ x અંતરે 0 થાય. બરાબર. તો આપણે ધાર્યું કે ક્યુ વિદ્યુતભારથી આ પી બિંદુ એવું છે કે જ્યાં પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 થાય છે, જે ક્યુથી x અંતરે છે અને 9Qથી 60 માઇનસ x અંતરે છે. બરાબર. અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 ક્યારે થાય? કે ક્યુનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આવે, 9Qનું આ બાજુ આવે ડાબી તરફ, અને સમાન મૂલ્યના હોય તો પરિણામી અહીંયા P પાસે કેવું મળે? 0. બરાબર. એનો અર્થ એ થાય કે આ P બિંદુ પાસે બંને વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કેવા હોય? સરખા હોય. બંને વડે એટલે આ ક્યુ વડે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? કે Q/r². આરના બદલે અંતર Pનું x છે. 9Qનું P પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો K × 9Q અપોન અંતરનો સ્ક્વેર એટલે 60 માઇનસ x². તો ક્યુનું વિદ્યુત ક્ષેત્ર અને 9Qનું વિદ્યુત ક્ષેત્ર બેયના વિદ્યુત ક્ષેત્ર લીધા છે. બરાબર. ચલો કે કેન્સલ, આ ક્યુ પણ કેન્સલ. તો બાકી રહેશે 1/x² = 9/60 માઇનસ, બધો વર્ગમૂળ લેવા એવું જ છે બે બાજુ. અહીંયા વર્ગમૂળ લો એટલે આ 1/x, અહીંયા લઈએ એટલે 3, 9નું વર્ગમૂળ છેદમાં 60 માઇનસ x. સાદુરૂપ આપો તો 60 માઇનસ x બરાબર 3x થાય. x આમ આવે એટલે એનો અર્થ શું થયો? કે 4x = 60. તો એનો અર્થ એ કે x બરાબર કેટલા આવ્યા? 60/4, 15 સેન્ટીમીટર. હવે જવાબ જુઓ. ક્યુથી 15 સેન્ટીમીટર x અંતરે એટલે 15 સેન્ટીમીટર અંતરે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય. પણ ઓપ્શનમાં એવું નથી. ક્યુથી 30 છે અને ક્યુથી 20 છે.
પણ 9Q થી 45 છે, બરાબર છે. અહીંયાથી 15, તો આ બાજુથી 9Q થી 45, તો ઓકે છે, આ જવાબ બરાબર છે. 9Q થી 45 સેન્ટીમીટર, એટલે જવાબ આપણી પાસે બે છે. એક તો Q થી 15 સેન્ટીમીટર દૂર, અને જો 9Q લો તો 9Q થી 45 સેન્ટીમીટર દૂર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. બરાબર. ચલો 31 નંબર. ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું થાય? હવે આપણને ખબર છે કે હવા કે શૂન્યાવકાશ, તો એના માટે K બરાબર 1 લઈએ છીએ આપણે. હવા કે શૂન્યાવકાશ માટે K બરાબર 1 લઈએ છીએ. પછી ડાઇલેક્ટ્રિક કે અવાહક કે ડાઇલેક્ટ્રિક એટલે જ અવાહક થાય આમ તો. એના માટે K નું મૂલ્ય 1 કરતાં વધારે હોય, K ગ્રેટર ધેન 1 હોય. અને યાદ રાખો કે સુવાહક કે ધાતુઓ સુવાહક જ છે ને, એના માટે K નું મૂલ્ય હંમેશા ઇન્ફિનિટિવ હોય. 3 યાદ રાખવાનું, ઘણા બધા MCQમાં કામમાં આવશે. બરાબર. હવા કે શૂન્યાવકાશ માટે K બરાબર 1, અવાહક કે ડાઇલેક્ટ્રિક માટે K ગ્રેટર ધેન 1 હોય, અને સુવાહક કે ધાતુઓ માટે K બરાબર ઇન્ફિનિટિવ હોય. એટલે અહીંયા ધાતુઓ છે તો જવાબ આવે ઇન્ફિનિટિવ. બરાબર. ચલો પછી 32 નંબરનો MCQ. દ્રઢ આધાર પરથી 1 મીટર લંબાઈની દોરી વડે 2 સમાન ગોળાઓ લટકાવેલ છે. દરેક ગોળા પરનો વિદ્યુતભાર Q છે. જો ગુરુત્વાકર્ષી અસર અવગણવામાં આવે તો આ બંને ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું થાય? જો આ દ્રઢ આધાર, એના ઉપરથી આ રીતે 1 મીટર લંબાઈની દોરી વડે 2 ગોળા લટકાયા છે. જો ગુરુત્વાકર્ષી અસર ગણો તો આ વજન બળના લીધે બંને આ રીતે ચોંટ્યા રહે. કદાચ થોડુંક અપાકર્ષી બળ લાગે તો બે થોડાક દૂર જાય, પણ આમ જ રહેશે. પણ આપણને તેમ કીધું કે ગુરુત્વાકર્ષી અસર ગણવાની જ નથી, એટલે ગુરુત્વાકર્ષી બળ ના લાગે તો બંને ઉપર સમાન વિદ્યુતભાર Q, તો પછી અપાકર્ષી બળના લીધે બંને એકબીજાથી મેક્સિમમ દૂર ગોઠવાય. મેક્સિમમ દૂર એટલે કેટલા દૂર ગોઠવાય? તો 1 મીટર લંબાઈની દોરી હતી, તો આ રીતે ગુરુત્વાકર્ષી બળ ના હોય તો આ રીતે ગોઠવાઈ જાય, કેમ કે બે ઉપર Q વિદ્યુતભાર છે. તો હવે બે ગોળા વચ્ચેનું અંતર કેટલું થયું? તો આ 1 મીટર 1 મીટર. તો હવે બે ગોળા વચ્ચેનું અંતર કેટલું આવે? 2 મીટર. પણ યાદ રાખો, ગુરુત્વાકર્ષી અસર અવગણો તો જ આવું થાય. જો ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય ને તો આવી રીતે થોડાક આમ દૂર ગોઠવાય, મેક્સિમમ દૂર ગોઠવાય નહીં. પણ ગુરુત્વાકર્ષી બળ નથી તો મહત્તમ એટલે 1 મીટર આ બાજુ 1 મીટર આ બાજુ, કેમ કે દોરીની લંબાઈ બેયની 1 મીટર છે. તો બંને ગોળા એકબીજાથી 2 મીટર દૂર ગોઠવાશે. બરાબર.